સૌથી પહેલા એનસીઈઆરટી વિભાગમાં વહી આવો. એમાં સૌથી પહેલું ઉદાહરણ જુઓ. એમાં તમને કહી દીધું કે કોઈ એક વ્યક્તિના કમર ઉપરના 40 kg શરીરને સમતોલવા બંને જાંઘના હાડકા દબાણનો કેટલો બોજો સહે છે. પ્રત્યેક જાંઘના હાડકાના આડછેદનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર છે. જી બરાબર તમારે લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમને દળ આપેલું છે, એ આપેલું છે 40 kg. પછી જાંઘ એટલે સાથળ છે, એના આડછેદનું ક્ષેત્રફળ તમને આપેલું છે, એ આપેલું છે 10 સેન્ટીમીટર સ્ક્વેર. સૌથી પહેલા આને મીટર સ્ક્વેર ની અંદર કન્વર્ટ કરો એટલે એ બરાબર 10 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર થશે. અધરવાઇઝ એ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 10⁻³ મીટર સ્ક્વેર. તો તમારે દરેક સાથળ પરનું દબાણ છે એ ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલા આપણે કુલ દબાણ છે એ ફાઇન્ડ કરીએ. દબાણ મેટરનું ફોર્મ્યુલા છે P = F/A. F ની જગ્યાએ તમે લઈ શકો mg/A. બધાય ડેટા તમને આપેલા છે. m તમને આપેલું છે 40 kg, g તમારે લેવાનું છે 10, એરિયા તમને આપેલો છે 10⁻³ અને તમે સાદુરૂપ આપો એટલે આ થઈ જશે નોર્મલી 400 ગુણ્યા 10⁻³ ઉપર જશે એટલે ઘાત c પ્લસ થશે, એટલા પાસ્કલ થશે. આ તમને ટોટલ દબાણ મળ્યું. તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે દરેક સાથળ ઉપર લાગતું દબાણ કેટલું હશે. તો આ ટોટલ છે. ઇન શોર્ટમાં બે સાથળ પરનું દબાણ તમને મળ્યું. જો તમારે એક સાથળ પરનું દબાણ ફાઇન્ડ કરવું હોય, જે ટોટલ દબાણ આપણને મળ્યું એનું તમારે અડધું કરવું પડે. એટલે P' થઈ જાય P/2. કારણ કે આ બે સાથળ પરનું દબાણ છે. તમારે એક સાથળ ઉપરનું દબાણ ફાઇન્ડ કરવું હોય તો જે ટોટલ મળ્યું હોય એને ભાગ્યા 2 કરવા પડે. તો અલ્ટિમેટલી P તમારી આગળ છે 400 ગુણ્યા 10⁻³ / 2. આમ તમે સાદુરૂપ આપો એટલે આન્સર તમને મળશે 200 ગુણ્યા 10⁻³ પાસ્કલ. 2 પોઈન્ટ ઓલી બાજુ ખસેડો એટલે P' થઈ જશે 2 ગુણ્યા 10⁵ પાસ્કલ. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે અને સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. બરોબર. ત્યાર પછીનું ઉદાહરણ નંબર 2 જુઓ. એમાં તમને કહી દીધું કે તળાવની સપાટીથી 10 મીટરની ઊંડાઈ પર તરી રહેલા તરવૈયા પર લાગતું દબાણ શોધો. પછી પાણીની ઘનતા તમને આપેલી છે 10⁻³ kg/m³. g બરાબર તમારે લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમને ડેપ્થ આપેલી છે, એ આપેલી છે 10 મીટર. પછી ઘનતા તમને આપેલી છે 10⁻³ kg/m³. g તમારે લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમારે દબાણ સી ફાઇન્ડ કરવાનું છે. 10 મીટર ઊંડાઈએ તરી રહેલા તરવૈયા પર કેટલું દબાણ લાગતું હશે. માની લો કે અહીંયા આગળ કોઈ આ રીતે આપણે તળાવનો વિચાર કરીએ અને અહીંયા આગળ ધારો કે કોઈ એક વ્યક્તિ છે, એ તરી રહ્યો છે. એની જે ડેપ્થ છે એ આપણને આપેલી છે 10 મીટર. તો આના ઉપર આ તરલ છે, પાણી છે, એ દબાણ લગાડશે. એ દબાણ કેટલું આવશે? h રોજી એવરીબડી નોઝ. અને બીજું આ સપાટી છે, સપાટી ઉપર વાતાવરણનું દબાણ લાગતું હોય તો ટોટલ દબાણ આપણને કેટલું મળશે? એવરીબડી નોઝ એ થશે P બરાબર PA + રોજી h. એમાં PA છે એ વાતાવરણનું દબાણ છે, એ આપણે લઈએ છીએ 1.01 અથવા 13 ગુણ્યા 10⁵ પાસ્કલ. રો તમને આપેલું છે, એ આપેલું છે 10⁻³. g તમારે લેવાનું છે 10 અને ડેપ્થ તમને આપેલી છે 10. આ એકદમ 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ વત્તા આ થઈ જશે નોર્મલી 10⁵. ડન. આ બેયનો સરવાળો, એમાં 10⁵ તમે કોમન લઈ લો તો 1.013 વત્તા 1
આ 10⁵ હું કોમન લઉં છું તો અલ્ટિમેટલી આપણને કેટલું મળશે 2.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. તો 10 મીટર ઊંડાએ રહેલો જે તરવૈયો છે એના ઉપર લાગતું જે દબાણ છે એ આપણને એટલું મળશે 2.013 ગુણ્યા 10⁵ પાસ્કલ જેટલું. બરોબર. ત્યાર પછીનું ત્રીજું ઉદાહરણ જો એની રકમ સમજવાનો પ્રયત્ન કરો. આ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. એમાં તમને કહી દીધું કે વાતાવરણની દરિયાઈ સપાટીએ ઘનતા 1.29 kg/m3 છે. ધારો કે આ ઘનતા ઊંચાઈ સાથે બદલાતી નથી તો કેટલી ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરણ થયેલું હોવું જોઈએ? ઓકે, તમને ઘનતા આપેલી છે એ આપેલી છે 1.29 kg/m3. તમારે હાઈટ ગોતવાની છે. પછી વાતાવરણનું દબાણ તમને ખ્યાલ છે 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. બરોબર. તો સીધું તમે સૂત્ર વાપરો P બરાબર H ρg. એમાં P ની જગ્યાએ આવી જશે નોર્મલી વાતાવરણનું દબાણ એટલે કે Pa. અહીંથી તમે S ને કરતા બનાવો તો Pa ના છેદમાં ρg. બધાય ડેટા તમને આપેલા છે. એમાં Pa 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. રો તમને આપેલું છે 1.29 g આપણે લઈ લઈએ 10 અથવા તમે 9.8 લઈ લો. એમ કરી અને તમે સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મળશે 7989 મીટર. એટલે નિયર અબાઉટ હાઈટ થઈ જશે 8 કિલોમીટર. ડન. એકદમ સિલી ન્યુમેરિકલ છે કહી શકાય અને ઈઝી હતો. બરોબર. ત્યાર પછીનું ઉદાહરણ નંબર 4 જો. એમાં તમને કહી દીધું કે દરિયામાં 1000 મીટરની ઊંડાઈએ તમને ડેપ્થ આપેલી છે. એ આપેલી છે 1000 મીટર. 3 ક્વેશ્ચન પૂછેલા છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન નિરપેક્ષ દબાણ શોધો, પછી ગેસ દબાણ શોધો અને ત્રીજું આ ઊંડાઈ પર રહેલી સબમરીનની 20 × 20 સેન્ટીમીટર² નું ક્ષેત્રફળ ધરાવતી બારી પર લાગતું બળ શોધો જેની અંદરની બાજુનું દબાણ દરિયાઈ લેવલ જેટલું જાળવી રાખવામાં આવ્યું છે. દરિયાના પાણીની ઘનતા તમને આપેલી છે ρ. એ આપેલી છે 1.03 ગુણ્યા 10⁵ kg/m3. g તમારે લેવાનું છે 10 મીટર/s². સૌથી પહેલો ક્વેશ્ચન તમને પૂછેલો છે એ છે નિરપેક્ષ દબાણ. આનું સૂત્ર તમને ખ્યાલ છે. સો P બરાબર Pa પ્લસ ρgh. Pa છે વાતાવરણનું દબાણ છે, એવરીબોડી નો, એ તમને ખ્યાલ છે 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ વત્તા ρ એ તમને આપેલું છે 1.03 ગુણ્યા 10⁵. પછી g તમારે લેવાનું છે 10 અને હાઈટ આપેલી છે તમને, સોરી ડેપ્થ તમને આપેલી છે એ આપેલી છે 1000 મીટર. સો P બરાબર 1.013 ગુણ્યા 10⁵ વત્તા સૌથી પહેલા આપણે આને 10⁵ ની અંદર આપણે કન્વર્ટ કરીએ તો અહીંથી આપણે 2 મીંડા આ બાજુ ખસેડીએ એટલે આ થઈ જશે નોર્મલી 10⁵. 10 ગુણ્યા 10 એટલે 100. 100 ગુણ્યા 1.03 કરશો એટલે એ આવશે 103 ગુણ્યા 10⁵. આ બેમાંથી 10⁵ તમે કોમન લઈ લો એટલે P બરાબર 1.013 વત્તા 103 ગુણ્યા 10⁵ આપણે કોમન લીધું એટલે આપણને નિરપેક્ષ દબાણ કેટલું મળશે? સો એ મળશે 104.03. આ બેનો સરવાળો ગુણ્યા 10⁵ પાસ્કલ. આટલું આપણને દબાણ મળશે. આને તમારે એટીએમ માં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 1.01 ગુણ્યા 10⁵ તમે કરી નાખો તો એ એટીએમ માં મળશે. એટીએમ માં આપણને મળશે 104
વાતાવરણ, બરોબર. આ પહેલો ક્વેશ્ચન થઈ ગયો. ત્યાર પછી સેકન્ડ, તમારે ગેસ દબાણ છે ફાઇન્ડ કરવાનું છે. સો બી, ગેસ દબાણ માટેનું સૂત્ર છે આપણી આગળ. સો એ છે P માઇનસ PA that equal to rho GH. સો P માઇનસ PA એમાં રો તમને આપેલું છે 1.03 ગુણ્યા 10⁻³ જી તમારે લેવાનું છે 10 અને ડેપ્થ 1000, તો આવશે P માઇનસ PA. અધરવાઇઝ આવશે 103 ગુણ્યા કેટલી ઘાત આવશે નોર્મલી 10⁵ પાસ્કલ. આ તમને મળશે નોર્મલી ગેસ દબાણ. ત્યાર પછી સી, આ ક્વેશ્ચન છે તમને મસ્ત પૂછેલો છે. આ ઊંડાઈ પર રહેલી સબમરીનની 20 × 20 સેન્ટીમીટર સ્ક્વેર એટલે તમને એરિયા આપી દીધો. 20 × 20 એટલે એ થઈ ગયું 400. સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર, એને મીટર સ્ક્વેરમાં આપણે કન્વર્ટ કરીએ તો 10⁻⁴ થઈ જશે. તો તમારે બારી પર લાગતું બળ છે ફાઇન્ડ કરવાનું છે, એટલે એફ તમારે ફાઇન્ડ કરવાનું છે, જેની અંદરની બાજુનું દબાણ દરિયાઈ લેવલ જેટલું જાળવી રાખવામાં આવ્યું છે. દરિયાના પાણીની ઘનતાની બધું તમને આપેલું છે. હવે સબમરીન છે એ દરિયાની અંદર હોય તો સબમરીનની અંદરના ભાગમાં હવા હોય તો હવા છે એ બારી ઉપર દબાણ લગાડશે. અને બીજું સબમરીનની બહાર તરલ હોય એટલે કે પ્રવાહી હોય એટલે કે પાણી હોય, પાણી છે એ પણ બારી ઉપર દબાણ છે એ લગાડશે. એટલે અહીંયા આગળ તમારે બે દબાણ ખાસ ધ્યાનમાં રાખવા પડશે. એક સબમરીનની અંદર હવાને લીધે લાગતું દબાણ, એ ધારો કે બારી ઉપર આમ લાગતું હોય, અને સબમરીનની બહાર રહેલું પાણી છે એ બારી ઉપર દબાણ લગાડશે આમ લાગતું હોય. એટલે તમારે આ બે દબાણનો તફાવત લેવો પડે. એ થઈ ગયું નોર્મલી ગેસ દબાણ. એટલે P બરાબર F/A, એમાં ફોર્સ તમારે ફાઇન્ડ કરવાનું છે એટલે PA. પણ આ જે દબાણ છે એ ગેસ દબાણ થશે, કારણ કે બે દબાણ આવશે. એક સબમરીનની અંદર રહેલું હવાનું દબાણ અને સબમરીનની બહાર રહેલું પાણીનું દબાણ. આ બે દબાણનો તફાવત લેવો પડે. અહીંયા આગળ ભૂલ ન કરતા. હવે P છે એ તમારી આગળ છે 103 ગુણ્યા 10⁵ પાસ્કલ, અને એરિયા મેં તમને ગોતી દીધો. અધરવાઇઝ 2 પોઈન્ટ તમે ખસેડશો એટલે આ કેટલું આવશે 4 ગુણ્યા 10⁻². આનો તમે સાદુરૂપ આપશો એટલે તમને સીધો આન્સર છે એ મળી જશે. આપણે ખોટું સાદુરૂપ છે એમાં ટાઈમ બગાડતા નથી, એટલે જોઈ લઈએ. એ ફોર્સ આપણને મળશે 4.12 ગુણ્યા 10⁵ ન્યૂટન. પરફેક્ટ, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હતો અને એકદમ ઈઝી આખો આઈડિયા છે કહી શકાય. ત્યાર પછી ઉદાહરણ નંબર 5 જુઓ. આ મસ્ત આપેલો છે. અલગ અલગ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે ઇન્જેક્શન સોય વગરના પાણી ભરવામાં આવે છે અને પાણી ભરેલી ટ્યુબ સાથે જોડેલા છે. ઇન્જેક્શનોમાં રહેલા નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર તમને આપેલા છે. વ્યાસ આપેલા છે, ખાસ જોજો. પછી જુદા જુદા બે ક્વેશ્ચન પૂછેલા છે. સૌથી પહેલો ક્વેશ્ચન, નાના પિસ્ટન દ્વારા જ્યારે 10 ન્યૂટન બળ લગાડવામાં આવે છે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો. હવે માની લો કે આપણે કોઈ એક સોય વગરનું ઇન્જેક્શન છે બતાવીએ. આઈ થિંક તમે બધા એ જોયેલું, છતાં આપણે આ રીતે જસ્ટ લઈએ. અહીંયા આગળ નીડલ રાખવાની હોય. થોડુંક હું ઝૂમ કરીને બતાવું છું. અને અહીંયા આગળ આપણે પિસ્ટન્સને આ રીતે ગોઠવીએ. હવા સુસ્ત પિસ્ટન અને સરળતાથી સરકી શકે એવો પિસ્ટન છે ધ્યાનમાં લેવાનો. આ પિસ્ટનનું હેન્ડલ થશે. ડન. તો આ રીતે કંઈક રચના છે જોવા મળે આપણને.
આ નોર્મલી મોટો પિસ્ટન છે. અહીંયા આગળ આપણે આ નાનો પિસ્ટન આપણે ધ્યાનમાં લઈએ અને અહીંયા આગળ આપણે હેન્ડલ છે એનો વિચાર કરીએ. તમને આ બે પિસ્ટન છે એના વ્યાસ તમને આપેલા છે. એમાં નાનો જે પિસ્ટન છે એનો જે વ્યાસ છે એ તમને આપેલો છે 1 સેન્ટીમીટર. પછી મોટો જે પિસ્ટન છે એનો જે વ્યાસ છે એ આપેલો છે તમને 3 સેન્ટીમીટર. આ રીતે નાના પિસ્ટન ઉપર તમે 10 ન્યૂટન જેટલું બળ લગાડો છો તો મોટા પિસ્ટન ઉપર લાગતું બળ કેટલું? નોર્મલી આની અંદર કોઈ ફ્લુઇડ છે ભરેલું છે તો પાસ્કલના આઈડિયા અનુસાર દરેકે દરેક જગ્યાએ એટલે કે તરલમાં દરેકે દરેક જગ્યાએ દરેકે દરેક બિંદુએ દબાણ કેવું રહેશે? સમાન. એટલે અહીંયા આગળ જેટલું દબાણ હશે એટલું દબાણ અહીંયા આગળ હશે. એટલે તમે P1 બરાબર ડાયરેક્ટ P2 લખી શકો. એવરીબડી નોઝ P1 એટલે શું થશે? F1 બાય A1. આ થઈ જશે F2 બાય A2. તમને એરિયા આપ્યો નથી, વ્યાસ આપેલો છે તો આ આવશે પાઈ r1 સ્ક્વેર ધેટ ઇક્વલ ટુ F2. આ થઈ જશે પાઈ r2 સ્ક્વેર. ક્લિયર? વ્યાસ છે એનું અડધું કરો એટલે એ તમને રેડિયસ મળે, કારણ કે વ્યાસ ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોસ રેડિયસ થશે. જેને ખ્યાલ ન આવતો હોય તો વ્યાસ ઇઝ ઇક્વલ ટુ આવું લખાય 2r, તો r ઇઝ ઇક્વલ ટુ શું આવે? d/2 આવે. પાઈ પાઈ તો ગયા, F1 એમના r1 ની જગ્યાએ કિંમત મૂકો d²/4 થાય, વર્ગ છે એટલે, અને 4 ઉપર વયો જશે એટલે 4f1 ડિવાઇડ બાય d1 સ્ક્વેર. આમાં આવશે 4f2 અપોન d2 સ્ક્વેર. 4 એ કેન્સલ. તમારે f2 છે એ ફાઇન્ડ કરવાનું છે તો અહીંથી f2 ને કરતા બનાવો તો f2 ઇઝ ઇક્વલ ટુ f1 પછી d2 સ્ક્વેર અહીંયા આગળ આવશે ને એટલે d2 બાય d1 એનો સ્ક્વેર હોલ સ્ક્વેર, કારણ કે બે ઉપર સ્ક્વેર છે. બધા ડેટા તમને આપેલા છે, બધી કિંમતો તમે અહીંયા આગળ મૂકશો એટલે તમને અલ્ટિમેટલી f2 મળી જશે. f1 તમને આપેલું છે 10, d2 તમારી આગળ છે 3, d1 છે 1 એનો સ્ક્વેર એટલે 3 નો વર્ગ એટલે 9, 9 ગુણ્યા 10 એટલે આ આવશે 90 ન્યૂટન. એટલે મોટા પિસ્ટન ઉપર 90 ન્યૂટન જેટલું બળ લાગશે. તમે કેરફુલી ચેક કરવા જશો તો નાના પિસ્ટન ઉપર તમે 10 ન્યૂટન જેટલું બળ લગાડો છો તો મોટા પિસ્ટન ઉપર 90 ન્યૂટન જેટલું ફોર્સ લાગે છે. એટલે અહીંયા આગળ ક્ષેત્રફળ છે નાનું છે, અહીંયા આગળ ક્ષેત્રફળ છે એ મોટું છે. એટલે આ પાસ્કલના નિયમનો ઉપયોગ થઈ ગયો, બરોબર. એટલે તમે હેવી વાહન હોય એને તમે ઓછા બળ વડે ઉસકાવી શકો. આ સ્ટ્રેટ ફોરવર્ડ આ આખો આઈડિયા પાસ્કલે રજૂ કરેલો. એમાં બીજો ક્વેશ્ચન તમને પૂછેલો છે. જો નાના પિસ્ટનને આ મસ્ત આપ્યો 6 સેન્ટીમીટર જેટલો ધક્કો અંદરની બાજુએ લગાવવામાં આવે તો મોટા પિસ્ટન કેટલો બહાર આવશે? એટલે માની લો કે તમે નાના પિસ્ટન ઉપર આમ અંદરની દિશામાં ધક્કો મારો છો એટલે એ પિસ્ટન સપોઝ અહીંયા સુધી પહોંચે 6 સેન્ટીમીટર સુધી, તો મોટો પિસ્ટન છે એ કેટલો આ બાજુ ખસશે? કારણ કે આ પિસ્ટનને તમે આ બાજુ ધક્કો મારશો એટલે આ પિસ્ટન આ બાજુ ખસશે. તો એ માની લો કે અહીંયા સુધી આવે, ખબર નથી કેટલો ખસે એટલે, તો આપણે ધારી લઈએ સપોઝ x જેટલો એ ખસે છે. બીજી એક અગત્યની બાબત એ છે કે તરલ છે એ અદમ્ય હશે એટલે તરલના કદમાં કોઈ ફેર ન પડે. એગ્રી? એટલે તરલના કદમાં જો ફેર ન પડતો હોય તો અહીંયા આગળ જેટલું કદ હોય એટલું જ અહીંયા આગળ કદ આવે. એટલે માની લો કે અહીંથી અહીંયા સુધી પિસ્ટન ખસ્યો એટલે અહીંયા આગળ જેટલું તરલનું કદ હોય એટલો પિસ્ટન્સ આ બાજુ ખસશે એટલે અહીંયા આગળ તરલનું કદ કેવું આવશે? સમાન આવશે, કારણ કે તરલ અદમ્ય હશે. તો અહીંયા આગળ તમે સ્ટ્રેટ ફોરવર્ડ કદનો આઈડિયા છે એ સીધો લગાવી શકો. એટલે ઓલે પણ એનું કદ એટલે આપણે V1 કહીએ, અહીંયા આગળનું જે કદ છે એને આપણે V2 કહીએ. કદ એટલે શું થશે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ડન.
તો અહીંયા આગળ A1 L1 L રાખીએ, A2 અને L2 ની જગ્યાએ શું આપેલું છે? x. એગ્રી? એરિયા એટલે પાઈ r1 સ્ક્વેર ઇન્ટુ l, આ શું આવશે? પાઈ r2 સ્ક્વેર ઇન્ટુ x. પાઈ પાઈ ગયા, r ની જગ્યાએ શું આવી જશે? d/2. હલ્લો, પરફેક્ટ. એટલે અહીંયા આગળ આવશે d1 સ્ક્વેર બાય 4, અહીંયા આગળ આવશે d2 સ્ક્વેર બાય 4 બાય 4 ગયા. ખબર પડી? હવે અહીંથી તમે x ને કરતા બનાવો તો એ શું આવશે? d1 સ્ક્વેર ઇન્ટુ l અપોન d2 સ્ક્વેર. બધાય ડેટા તમને આપેલા છે, બધાની કિંમત તમારે અહીંયા આગળ મૂકવાની થશે. d1 તમારે લેવાનું છે 1, d2 3, એટલે 3 નો વર્ગ 9 થશે અને લેન્થ 6 છે. એમ કરીને તમે સાદુરૂપ આપશો એટલે તમને ફાઇનલ આન્સર છે એ મળી જશે. 0.67 સેન્ટીમીટર જેટલો પિસ્ટન છે એ ખસશે. બરોબર, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા હતો અને સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછી ઉદાહરણ નંબર 6 જુઓ. રકમ સમજવાનો પ્રયત્ન કરો. એમાં તમને કહી દીધું કે કાર ઉંચકી શકે તેવી લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા નાના પિસ્ટન પર F1 બળ લગાડતા દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા મોટા પિસ્ટન પર લાગે છે, જેના વડે 1350 કેજી દળની કાર ઉંચકવામાં આવે તો F1 શોધો. આ કાર્યને પૂરું કરવા જરૂરી દબાણ શોધો. જી તમારે લેવાનું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું. ઓકે, એક રેડિયસ તમને આપેલી છે R1, એ આપેલી છે 5 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 5 ગુણ્યા 10⁻²² મીટર થશે. ત્યાંનું દબાણ F1 જેટલું છે. પછી રેડિયસ 15 સેન્ટીમીટર, સેન્ટીમીટર એટલે 10⁻²² મીટર. ત્યાં આગળ દળ આપેલું છે 1350 કેજી. ડન. એટલે આનો સીધો મતલબ એવો છે કે આ F2 થઈ ગયું ને, F2 થઈ જશે mg, m 1350, g તમારે લેવાનું છે 9.8. તો આ F2 થઈ ગયું. તો તમારે F1 c ફાઇન્ડ કરવાનું છે. હવે પાસ્કલના નિયમનો જ ઉપયોગ કરવાનો છે એટલે તમે સીધું P1 બરાબર P2. P1 એટલે શું થશે? F1 બાય A1, F2 બાય A2. એરિયા તમને આપ્યો નથી તો પાઈ r1 સ્ક્વેર that equal to F2, આ શું હશે? પાઈ r2 સ્ક્વેર. પાઈ પાઈ કેન્સલ આઉટ. તમારે F1 ગોતવાનું છે તો અહીંથી F1 ને તમે સબ્જેક્ટ બનાવો, r1 સ્ક્વેર ઓલી બાજુ જશે એટલે F1 is equal to F2 r1 બાય r2 સળંગ વર્ગ કરી નાખો. બરોબર, ચાલશે ને? ઓકે, હવે તમને બધાય ડેટા સી આપેલા છે, બધી કિંમતો તમે અહીંયા આગળ મૂકો. F2 આ છે કરેક્ટ, આ કિંમત અહીંયા મૂકવાની. r1 એ આ થઈ ગયો, r2 આ થઈ ગયું. એમ કરીને સાદું રૂપ આપશો એટલે તમને F1 સી મળી જશે. વધારામાં તમારે દબાણ પણ શોધવાનું છે તો દબાણ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? F અપોન A. આના ઉપરનું દબાણ ગોતવાનું છે એટલે F1 અપોન A1 લેવું પડશે ને. સો F1 A1 એટલે શું આવશે? પાઈ r સ્ક્વેર. F1 અહીંથી તમે ફાઇન્ડ કરશો એ કિંમત અહીંયા મૂકવાની. પાઈ ખ્યાલ હોય 3.14. R1 આ થઈ ગયું 5 ગુણ્યા 10⁻²² મીટર. એમ કરીને તમારે સાદુરૂપ સી આપવાનું થશે. અધરવાઇઝ તમને બીજા પિસ્ટન એટલે કે મોટો જે પિસ્ટન છે એના ઉપરનું દબાણ પૂછી શકે તો તમારે શું કરવાનું? આ પહેલું P2 is equal to F2 upon pi R2 સ્ક્વેર કરવું પડે. F2 આ લેવું પડે મોટા પિસ્ટન માટે, આ નાના પિસ્ટન માટે છે. R2 તમારે આ લેવું પડે. બરોબર, એટલે ખાસ જોજો. એમ કરીને તમારે સાદુરૂપ સી આપવાનું
રહેશે. બરોબર. ત્યાર પછીનો સ્વાધ્યાયનો 5મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે 50 kg દળ ધરાવતી, તમને દળ આપેલું છે, એ આપેલું છે 50 kg. એક છોકરીએ ઊંચી હીલ વાળા શૂઝ પહેરેલ છે અને એક હીલ પર બેલેન્સ રહે છે. હીલનો વર્તુળાકાર વ્યાસ 1 સેન્ટીમીટર છે. સો D ઇઝ ઇક્વલ ટુ, સેમી છે ને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 1 × 10⁻² મીટર થશે. આના ઉપરથી રેડિયસ તમને મળે, વ્યાસનું અડધું કરશો એટલે એ તમને રેડિયસ મળશે. તો 1નું અડધું કેટલું આવશે? 0.5. સમક્ષિતિજ ભોંય તળિયા પર હીલ દ્વારા લાગતું દબાણ શોધો. એટલે તમારે P ફાઇન્ડ કરવાનું છે. સો P ઇઝ ઇક્વલ ટુ F/A. F ની જગ્યાએ mg, એ બોલે તો πr². બધાય ડેટા સી તમને આપેલા છે, અહીંયા આગળ તમે કિંમત મૂકશો એટલે આન્સર સી આવી જશે. ત્યાર પછીનો સ્વાધ્યાયનો 6થો ન્યુમેરિકલ જો, રકમ સમજવાનો પ્રયત્ન કરો. એમાં તમને કહી દીધું ટોરિસિલી ના બેરોમીટરમાં, ટોરિસિલી એ વૈજ્ઞાનિકનું નામ છે, ના બેરોમીટરમાં મર્ક્યુરીનો ઉપયોગ થાય છે. બેરોમીટર છે એ નોર્મલી દબાણ માપવા માટેનું સાધન છે. પાસ્કલે તેજ પ્રયોગનું પુનરાવર્તન 984 kg/m³ ની ઘનતા ધરાવતા ફ્રેન્ચ વાઇનનો ઉપયોગ કરીને કર્યું. તો સામાન્ય વાતાવરણ દબાણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ મેળવો. એમાં તમને ઘનતા આપેલી છે ρ, એ આપેલી છે 984 kg/m³. પછી વાતાવરણનું દબાણ તમારે લેવું પડશે, એ આવશે 1.013 × 10⁵ પાસ્કલ. તમારે વાઇનના સ્તંભની ઊંચાઈ છે ફાઇન્ડ કરવાની છે, એટલે કે h તમારે ફાઇન્ડ કરવાનું છે. તો નોર્મલી PA બરાબર ρ/GS, સીધું સૂત્ર વાપરવાનું. એમાંથી h ને કરતા બનાવો એટલે આમાં આવશે PA/ρg. PA 1.013 × 10⁵. ρ તમને આપેલું છે 984 અને g તમે લઈ લો 10. એમ કરીને તમે સાદુરૂપ આપશો એટલે તમને h મળી જશે. આપણે ખોટો ગણતરીમાં ટાઈમ બગાડતા નથી એટલે હું ડાયરેક્ટ આન્સર લખી દઉં, 10.5 મીટર થશે. બરોબર, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે કહી શકાય. ત્યાર પછીનો સ્વાધ્યાયનો 7મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે એક શિરોલમ ઓફશોર દરિયામાં રાખવામાં આવતી ચીમની કે ટાવર નું બંધારણ મહત્તમ 10⁹ પાસ્કલ પ્રતિબળ સહન કરી શકે. આ તમને પ્રતિબળ તેની રેન્જ આપી દીધી, 10⁹ પાસ્કલ. પ્રતિબળ કયો કે પછી દબાણ કયો, એ તમને આપેલું છે મેક્સિમમ 10⁹ પાસ્કલ. આનાથી વધવાનું નથી, આના જેટલું હોય તો ચાલે. શું આ બંધારણ દરિયામાં તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય કહી શકાય? અહીં દરિયાની ઊંડાઈ 3 કિલોમીટર તમને આપેલી છે. 3 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરશો એટલે એ થઈ જશે 3000 મીટર. અને દરિયાઈ પ્રવાહો છે એ બધું તમારે અવગણવાનું છે. હકીકતમાં તમારે દબાણ સી ફાઇન્ડ કરવું પડે. અહીંયા આગળ આપણને જે દબાણ મળશે એ 10⁹ પાસ્કલ કરતા વધવું જોઈએ નહીં. એના જેટલું હોય અથવા એના કરતા ઓછું હોય તો હાલે. બરોબર. દબાણ માટેનું સૂત્ર P બરાબર h/g. એમાં h 3000, g લઈ લો 10 અને ઘનતા એ તમને દરિયા માટે કીધેલું છે એટલે તમે પાણીની ઘનતા લઈ શકો 10⁵. બરોબર. એમ કરીને તમે આનું સાદુરૂપ આપશો એટલે એ આન્સર સી મળશે 2.94. 10 ની જગ્યાએ આવડા લોકો 9.8 લે છે એટલે 2.94 × 10⁷ પાસ્કલ આપણને મળે. અહીંયા આગળ
10⁹ પાસ્કલ છે, એટલે આ P મેક્સિમમ ઇઝ ગ્રેટર ધેન શું થાય P. પરફેક્ટ. તો કઈ વાંધો આવશે નહીં. એટલે આપેલ બંધારણ મહત્તમ 10⁹ પાસ્કલ પ્રતિબળ સહન કરી શકે છે, માટે આ બંધારણ દરિયામાં તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય કહી શકાય. બરોબર. એકદમ ઈઝી હતું અને સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ છે એ નોર્મલી કહી શકાય. ત્યાર પછીનો 24મો ન્યુમેરિકલ જો લોહી બદલવાની પ્રક્રિયા દરમિયાન સોયને જે નસમાં લગાવવામાં આવે છે ત્યાં ગેસ દબાણ 2000 પાસ્કલ છે. તો લોહીની બોટલ ન્યૂનતમ કેટલી ઊંચાઈ પર રાખવી જોઈએ કે જેથી લોહી નસમાં પ્રવેશી શકે? લોહીની ઘનતાની બધું તમને આપેલું છે, ગેસ દબાણ આપેલું છે, એટલે P - P એટલે કે ડેલ્ટા P આપણે લઈ લઈએ તો એ આપેલું છે 2000 પાસ્કલ. તમારે ન્યૂનતમ હાઈટ ગોતવાની છે. બરોબર. પછી ઘનતાની બધું આપેલું છે. ઘનતા તમને આપેલી છે 1.06 ગુણ્યા 10⁵ kg પર મીટર ક્યુબ. તો સીધું સૂત્ર જ વાપરો ભાઈ, P - P ડેટ ઇક્વલ ટુ H રોજી. સીધો જ આઈડિયા. બરોબર. હવે આ P - P એટલે એ ડેલ્ટા P થઈ ગયું. આમાંથી હવે H ને કરતા બનાવો એટલે ડેલ્ટા P અપોન રોજી. ડેલ્ટા P તમને આપેલું છે 2000. પછી રો ઘનતા તમારી આગળ છે 1.06 10⁵ અને G લઈ લો 10 અથવા 9.8 વોટેવર. એમ કરી તમારે સાદુરૂપ જાતે આપવાનું થશે અને આન્સર જે આવશે એ મીટરની અંદર આવશે.